Good morning, students. In the previous lecture, we have discussed some important formula and prove that questions. Now see here, તમને મેં ટ્રીક બી યાદ રાખવાની કહી છે એ ટ્રીક બે રાઇટ ડાઉન કરું છું. What is the trick? S my plus S plus S equals to 2SC. આ યાદ હોવું જોઈએ. અહીંયા શું યાદ રાખવાનું? આ સાથે સાથે બોલવાનું કે એડિશન એકવાર એડિશન બાય 2 સબટ્રેક્શન બાય 2 એંગલનું જે બી એડિશન બાય 2 સબટ્રેક્શન બાય 2 આટલું યાદ રાખવાનું. દરેકમાં એ જ યાદ રાખવાનું. S minus S 2CS S minus S 2CS એકવાર એડિશન બાય 2 એકવાર સબટ્રેક્શન બાય 2. નેક્સ્ટ C plus C 2CC C plus C 2CC આમાં બી તમારે એ જ યાદ રાખવાનું એકવાર એડિશન બાય 2 એકવાર સબટ્રેક્શન બાય 2 અને લાસ્ટ minus C plus C मतलब 2SS minus C plus C 2SS આ માઈનસ C એટલે પહેલા તમે આગળનો C હશે એ નેગેટિવ લેશો. સપોઝ તમે એવું ના કરવું અને C minus C યાદ રાખવું હોય તો એ minus 2SS લખવું પડશે. બરાબર છે? કઈ વાંધો નહીં, તમને જે ફાવે લખજો, જે ફાવે કરજો, કોઈ ઇશ્યુ નથી. તમને જે ફાવે એ કરી શકાશે. ક્લિયર છે? સારું. જો હવે આના જેવો જ ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 15 આ જ ફોર્મ્યુલાનો યુઝ કરીને સોલ્વ આઉટ થઈ જશે. જોઈ લો શું છે cos pi by 4 plus x plus cos pi by 4 minus x equals to root 2 cos x equals to root 2 cos x. બરાબર છે? શું કરીશું? તો આમાં બહુ સિમ્પલ સાદું લોજિક છે કે આ બંને એંગલ્સ વચ્ચે જો cos બંને ફંક્શન્સ છે વચ્ચે એડિશન નું સાઇન છે એટલે કે કયા ફોર્મ થયું c plus c કયું ફોર્મ થયું c plus c c plus c એટલે શું થાય આન્સર 2cc. આન્સર ઇઝ 2cc અને પછી સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવી જશે. ચલો તો પહેલા સ્ટાર્ટ વિથ લેફ્ટ હેન્ડ સાઈડ. આ સમ બે રીતે થાય. એક આને મેથડ આપીએ. સેકન્ડ મેથડ cos alpha plus beta સિમ્પ્લિફાય કરો પ્લસ cos alpha minus beta સિમ્પ્લિફાય કરો. એના ફોર્મ્યુલા છે cos alpha plus beta equals to cos alpha cos beta minus sin alpha sin beta. એ જ રીતે આમાં બી ફોર્મ્યુલા છે cos alpha minus beta equals to cos alpha cos beta plus sin alpha sin beta. બટ એ ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેશન લાંબુ થાય, બાકી ઈઝીલી પતી તો જશે એમાં બી. ક્લિયર છે? સારું, આપણે સ્ટાર્ટ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ થી. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ cos pi by 4 plus x plus cos pi by 4 minus x. now કયો ફોર્મ્યુલા યુઝ થશે? c plus c means 2cc c plus c એટલે 2cc એટલે 2cc લખી દીધું. શું કરવાનું? એક વખત એડિશન બાય 2 એક વખત સબટ્રેક્શન બાય 2. બટ કોનું એડિશન? એંગલનું. ક્લિયર? ચલો એંગલનું એડિશન બાય 2 pi by 4 plus x પ્લસ બીજો એંગલ છે pi by 4 minus x divided by 2. સેમ હિયર સબટ્રેક્શન બાય 2. ચલો સબટ્રેક્શન pi by 4 plus x minus pi by 4 plus x divided by 2. સર કેમનો પ્લસ x? સિમ્પલ વસ્તુ સબટ્રેક્શન છે એટલે આ ની સાઇન ચેન્જ થાય minus pi by 4 અને આ પ્લસ x થઈ જશે. ક્લિયર? હવે સિમ્પ્લિફાય કરવાનું ચાલુ કર દો. 2 cos minus x plus x કેન્સલ pi by 4 plus pi by 4 pi by 2 અને એના ડિવાઇડમાં પાછા 2 છે એટલે pi by 4 થઈ જશે. ધ્યાન રાખજો cos pi by 4 આ સિમ્પ્લિફિકેશન ના ફાવે તો રફમાં કરી દેજો. cos pi by 4 into cos pi by 4 minus pi by 4 cancel x plus x 2x divide by 2 2x divide by 2 એટલે x ડાયરેક્ટ લખતા શકજો. ચલો cos pi by 4 1 by root 2 તો 2 into 1 by root 2
cos x equals to root 2 cos x, which is your right hand side. ઘણા સ્ટુડન્ટ્સ આવું મને પૂછતા હોય કે સર આ કેમનું રૂટ 2 થઈ ગયું? હવે એમાં શીખવાડવાનું 2 બાય રૂટ 2, રૂટ 2 ને લખાય રૂટ 2 ઇન્ટુ રૂટ 2, એક રૂટ 2 કેન્સલ એટલે રૂટ 1. ક્લિયર? હા, ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન exercise 3.3 question number exercise 3.3 question number 11. Question number 11. જો prove that નો સમ છે, સેમ પ્રોસિજર અહીં એપ્લિકેબલ થશે. prove that, શું પ્રૂવ કરવાનું છે? prove that cos 3 pi by 4 plus x cos 3 pi by 4 plus x minus cos 3 pi by 4 minus x equals to minus root 2 sin x equals to minus root 2 sin x. ક્વેશ્ચન આના જેવો જ છે, સિમિલર દેખાઈ રહ્યો છે. અહીંયા ખાલી c plus c હતું, અહીંયા c minus c છે. c minus c છે, આપણે શું ઓલવેઝ કરીએ minus c plus c ના ફોર્મમાં જ કામ કરીએ છીએ. બીજી એક વસ્તુ કે અહીંયા જે એંગલ હોય ને એ પહેલો જે એંગલ એ બીજા એંગલથી ગ્રેટર જ હશે. જો ફર્સ્ટ એંગલ બીજા એંગલથી એટલે કે સેકન્ડ એંગલથી આપણે ગ્રેટર જ કન્સિડર કરીએ છીએ. પાઈ બાય 4 પ્લસ x, પાઈ બાય 4 માઈનસ x આ મોટો એંગલ છે. સેમ હિયર 3 પાઈ બાય 4 પ્લસ x, અહીંયા 3 પાઈ બાય 4 માઈનસ x, તો આ એંગલ આના કરતા મોટો છે. એટલે ઓલવેઝ સ્ટાર્ટિંગમાં જે બે એંગલ્સ હોય એ બીજા એંગલ્સ કરતા મોટો રાખવાનો ટ્રાય કરજો. આમ તો તમે જે રાખો એ ફોર્મ્યુલા યુઝ કરીને સોલ્વ કરશો, આન્સર તો આવશે જ, કોઈ જ ઇશ્યુ નથી. બટ આનાથી તમારે એક પ્રેક્ટિસ થશે અને કોઈ ક્વેશ્ચનમાં મિસ્ટેક નહીં થાય, માઈનસ પ્લસ ની મિસ્ટેક નહીં થાય. ક્લિયર છે? સારું, ચલો આપણી પાસે c c ફોર્મ્યુલા નથી, બટ c plus c છે, તો આપણે આમાંથી પહેલા માઈનસ કોમન લઈ લઈશું. ચલો સ્ટાર્ટ વિથ લેફ્ટ હેન્ડ સાઈડ, તો રાઈટ ડાઉન લેફ્ટ હેન્ડ સાઈડ cos 3 pi by 4 plus x minus cos 3 pi by 4 minus x. ફરી એકવાર કહું છું, તમે જો c c ફોર્મ્યુલા યાદ રાખવું હોય તો અહીંયા -2ss યાદ રાખજો, તો ત્યાં -2ss યાદ રાખજો. બટ હું કેવું કરું છું, ઓલવેઝ આ ફોર્મમાં જ યાદ રાખું છું, બરાબર? કારણ કે c વાળામાં જ લોચો પડે છે, બધાને મોસ્ટલી -2ss લખવાનું રહી જાય છે, એટલે આપણે -c + c જ યાદ રાખીએ. ચલો, જો મારે માઈનસ આને કરવું હોય અને પ્લસ કરવું હોય તો ઓબ્વિયસલી છે કે મારે બંનેમાંથી શું કોમન લેવું પડે? માઈનસ કોમન. ચલો માઈનસ કોમન લઉં તો આ શું થઈ જશે? માઈનસ cos 3 pi by 4 plus x plus cos 3 pi by 4 minus x. અને હવે ફોર્મ્યુલા એપ્લાય કરો. -c plus c equals to 2ss. આગળ માઈનસ તો છે, બધું મલ્ટીપ્લિકેશન માં છે એટલે બ્રેકેટ ના કરો તોય ચાલે. 2ss. ચલો એકવાર શું કરવાનું? એડિશન બાય 2, એકવાર સબટ્રેક્શન બાય 2. એકવાર શું આવશે? એડિશન બાય 2, એકવાર સબટ્રેક્શન બાય 2. ધ્યાન રાખજો. ચલો કોનું? ટ્રાયેંગલ્સ. ટ્રાયેંગલ્સ 3 pi by 4 plus x plus 3 pi by 4 minus x. આ થઈ ગયા તમારા એંગલ્સ નું એડિશન ડિવાઇડ બાય 2, સબટ્રેક્શન 3 pi by 4 plus x minus 3 pi by 4 plus x divide by 2. હું જે રીતે કામ કરું છું એ રીતે કરશો તો સ્પીડ બી આવશે અને મિસ્ટેક પણ નહીં. ઘણા લોકો શું કરે તો પહેલા 2 sin પછી આ લખે, પછી sin લખી પછી આ લખે. બટ તમે એવું શું કામ કરો છો? મેં હમણાં બ્રેકેટ કેવું બનાવ્યું? 2 sin પછી બ્રેકેટ બનાવી sin, બ્રેકેટ બનાવી છોડ દીધું, પછી જે એંગલ્સ હતા એ બેઠા મૂકીને by 2, સબટ્રેક્શન by 2, સિમ્પ્લિફિકેશન ઈઝીલી બની જશે. ચલો લખો -2 sin. ચલો આને સિમ્પ્લિફાય. plus x minus x cancel. 3 pi by 4 plus 3 pi by 4. 3
3 પાઈ બાય 4 પ્લસ 3 પાઈ બાય 4 કેટલા થઈ જશે 6 પાઈ બાય 4 6 પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 અને પાછા ડિનોમિનેટર માં 2 હતા ને એટલે થઈ જશે 3 પાઈ બાય 4 કઈ ખબર પડી આ થઈ ગયું 3 પાઈ બાય 4 into sin 3 પાઈ બાય 4 minus 3 પાઈ બાય 4 cancel x plus x 2x divide by 2 છે એટલે x થઈ જશે અને હવે જોઈ લો આ એંગલ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા આવડે તમને યસ કેવી રીતે ફર્સ્ટ ક્વાડ્રન્ટ નો એંગલ નથી તો એને કન્વર્ટ કરવો પડશે 4 ના મલ્ટીપલ માં 3 ની ક્લોઝ વેલ્યુ 4 pi minus pi divided by 4 into sin x simplify this thing minus 2 sin separate divide pi minus pi by 4 into sin x due to pi function will not change 2 sin pi by 4 into sin x quadrant check કરવાનું yes pi minus theta second quadrant માં sin positive એટલે sin change થાય નહીં લખી નાઈ જશે sin pi by 4 value 1 by root 2 into sin x simplify karo minus root 2 sin x which is your right hand side hence proved થઈ ગયો સમરનો ક્વેશ્ચન પ્રૂવ આ રીતે બહુ સિમ્પ્લિફિકેશન નથી બહુ ઈઝીલી પતી જાય એવા ક્વેશ્ચન્સ આ ફોર્મ્યુલા ખાલી દિમાગમાં હોવા જોઈએ ટ્રિક યાદ રાખજો બહુ ડિટેલમાં ના ઉતરતા બરાબર છે ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16 એક્ઝામ્પલ 16 એ બી ક્વેશ્ચન પ્રૂવ ધેટ નો છે તો પ્રૂવ ધેટ શું પ્રૂવ કરવાનું છે it is given that cos 7x plus cos 5x divided by cos sin 7x minus sin 5x equals to cot x our question છે example number 16 prove that cos 7x plus cos 5x divided by sin 7x minus sin 5x પહેલું જ્યારે બી આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે મેં તમને કહ્યું કે હું તમને ક્વેશ્ચન્સ ની હિન્ટ આપતો રહીશ જ્યારે બી આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે તો જોઈ લેવાનું તમારા એંગલ શું છે અને તમારા આન્સરમાં કયા એંગલ્સ જોઈએ છે તો અહીંયા 7x છે 5x 7x છે 5x તમારા આન્સરમાં જોઈએ છે x મતલબ કે આ એંગલ કન્વર્ટ કરવો જ પડશે આટલું ક્લિયર સારું પછી જોઈ લો તમારે એડિશન માં સબટ્રેક્શન માં કંઈક છે બટ આન્સરમાં એડિશન સબટ્રેક્શન માં કશું જ નથી જોઈતું એટલે કે તમારે એડિશન સબટ્રેક્શન ને કન્વર્ટ કરવું પડશે મલ્ટીપ્લિકેશન ડિવિઝનમાં તો ના થાય પણ મલ્ટીપ્લિકેશન માં થાય તો આ ફોર્મ્યુલા યુઝ કરવા પડશે ચલો તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરી આ ફોર્મ્યુલા યુઝ કરી સિમ્પ્લિફાય કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ cos 7x plus cos 5x divided by sin 7x minus sin 5x चलो न्यूमरेटर में फॉर्मूला अप्लाई c plus c एंगल को चिंता ना करशो ग्रेटर एंगल આગળ હશે જ મોસ્ટ ઓફલી કેસમાં ના હોય તો તમારે આગળ લખી દેવાનું છે આગળ તો cos 7x plus cos 5x मतलब c plus c आंसर આવશે 2cc आंसर શું આવશે 2cc ચલો નીચે એ જ રીતે નીચે sin 7x minus sin 5x s minus s ફોર્મ્યુલા 2cs क्लियर चलो एक वक्त एडिशन बाय 2 चलो एडिशन बाय 2 सब्ट्रैक्शन बाय 2 7x minus 5x डिवाइड बाय 2 सेम एंगल नीचे भी है मतलब एडिशन बाय 2
subtraction by 2, addition divide by 2, subtraction divide by 2. Simplification કરી લઈએ. આન્સર આવશે 2 2 get cancel, cos શું આવશે પહેલા 2 રાખીએ પછી કેન્સલ કરીએ. 7x plus 5x, 12x divided by 2 means 6x into cos 2x by 2x divided by 2 cos 7 plus 5, 12x by 2 means 6x into sin 7 minus 5, 2x by 2 means x. 2 will get cancelled, cos 6x cancel, answer cos x divided by sin x, cos x divided by sin x equals to cot x, which is your right hand side. Hence proved. થઈ ગયો તમારો ક્વેશ્ચન પ્રૂવ. કે જે બી પ્રૂવ કરવાનું હોય ઈઝીલી થઈ જતું હોય છે. જનરલી તમારે આ ફોર્મ્યુલામાં જે લોજિક છે એ જ યાદ રાખવાનું. s plus s, 2sc s minus s, 2cs c plus c, 2cc minus c plus c, 2ss એકવાર એડિશન બાય 2 એકવાર સબટ્રેક્શન બાય 2. બસ આટલું જ યાદ રાખજો, બહુ ઈઝીલી પતી જશે. ચલો ક્લિયર. તમે ડેલી આગળ ટાઈમ્સ મોકલો છો, બીજી ફોર્મ્યુલા બી આગળની મોકલો છો, વેરી ગુડ. હજુ 2-3 દિવસ આગળની ફોર્મ્યુલા મોકલજો અને પછી આ 3-4 દિવસ એના પછી આ મોકલશો. ત્યાં સુધીમાં બધું જ રેડી થઈ જશે. ચેપ્ટર તમને ધીમે ધીમે ઈઝી લાગવા લાગશે. જો તમે આ બધા ક્વેશ્ચન જાતે 2 થી 3 વાર સોલ્વ કરશો તો ટાઈમ મળે તો એકાદ બે ક્વેશ્ચન સોલ્વ કરતા રહેવાનું સાથે સાથે, એટલે તમને આ ચેપ્ટર ઈઝી લાગશે. ચલો જોઈ લો. Now we are going to prove some more questions. Now see here, exercise 3.3, question number 16. Prove that cos 9x minus cos 5x divided by sin 17x minus sin 3x equals to minus sin 2x divided by cos 10x. જો એંગલ ચેન્જ થઈ જાય છે, જે આપે છે એના કરતા અલગ છે, સેમ વસ્તુ લો. એટલે બીજી વસ્તુ કે એડિશન સબટ્રેક્શન, એડિશન તો નથી બટ સબટ્રેક્શન છે. અહીંયા ક્યાંય સબટ્રેક્શન નથી, મતલબ આપણે પહેલા ફોર્મ્યુલા એડિશન સબટ્રેક્શન ને મલ્ટીપ્લિકેશનમાં કન્વર્ટ કરવા માટે એપ્લાય કરવા જ પડશે. સ્ટાર્ટ લેફ્ટ હેન્ડ સાઈડ થી જ કરવું પડશે બીકોઝ એજ બિગર છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. હિયર left hand side equals to, ચલો left hand side શું છે, cos 9x minus cos 5x divided by sin 17x minus sin 3x. ચલો ઉપર જોઈ લો ફોર્મ્યુલા. c minus c ફોર્મ્યુલા આપણે યાદ નથી રાખ્યું, બટ minus c plus c યાદ રાખ્યું છે. અને ઓબ્વિયસલી છે કે ગ્રેટર એંગલ તમારે આગળ લેવાનું. 9x અને 5x માં ગ્રેટર 9 છે એટલે આગળ છે. 17x 3x ઓકે, s minus s એનું તો ફોર્મ્યુલા છે. તો એક કામ કરવું પડશે, આમાંથી એક માઈનસ આપણે કોમન લેવું પડશે. એટલે માઈનસ કોમન લઈ લઈએ તો આ થઈ જશે minus cos 9x plus cos 5x whole divided by sin 17x minus sin 3x. એ બ્રેકેટ કરવાની જરૂર નથી. મેં જે માઈનસ છે એની એક્ઝેક્ટ બરાબર આગળ લખ્યું છે એટલે આ બંને માટે એપ્લિકેબલ થાય. આ સાઇન માઈનસ સાઇન આ બંનેને આપી છે. ક્લિયર. ચલો હવે ફોર્મ્યુલા છે -c + c. ફોર્મ્યુલા ઇઝ 2ss એક વખત એડિશન બાય 2, બીજી વખત સબટ્રેક્શન બાય 2, મતલબ 9x + 5x ડિવાઇડ બાય 2. અહીં આવશે સબટ્રેક્શન 9x - 5x ડિવાઇડ બાય 2 હોલ ડિવાઇડ બાય ચલો નીચે આવશે s - s ફોર્મ્યુલા 2cs. ચલો એક વખત એડિશન બાય 2, બીજી વખત સબટ્રેક્શન બાય 2, 17x + 3x divided by 2 subtraction
17x minus 3x divided by 2. સિમ્પ્લિફાય કરો એટલે મળશે તમને minus 2 minus 2 sin 9x plus 5x 9 plus 5 14 by 2 मतलब 7x sin 9 minus 5 4x by 2 मतलब 2x whole divide by sin cos 2 cos 17 plus 3 मतलब 20x by 2 થઈ જશે 10x into sin 17 minus 3 मतलब 14x divide by 2 तो 7x 2 get cancel sin 7x cancel final answer minus sin 2x divided by cos 10x जो लो तुम्हारी राइट हैंड साइड आएगी which hence proof तो આ તમારો ક્વેશ્ચન આ રીતે પ્રૂવ થઈ જશે બહુ ઈઝીલી પ્રૂવ થઈ જાય બહુ ચિંતા કરવાની જરૂર નથી ખાલી તમારે સ્ટાર્ટિંગ ખબર પડી જોઈએ તમારે અહીં આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે સારું હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝ 3.3 ક્વેશ્ચન નંબર 17 ક્વેશ્ચન નંબર 17 કે બી પ્રૂવ ધેટ નો સમ છે આપણો પ્રૂવ ધેટ શું પ્રૂવ કરવાનું છે The question is sin 5x plus sin 3x sin 5x plus sin 3x divided by cos 5x plus cos 3x equals to tan 4x. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે મારે આ ક્વેશ્ચનમાં શું કરવું પડશે ક્લિયર સ્ટાર્ટ લેફ્ટ હેન્ડ સાઈડ થી જ કરવું પડશે પ્લસ બીજું કે એડિશન માંથી મલ્ટીપ્લિકેશન માં કન્વર્ટ કરવા માટે s s અને અહીંયા c ગ્રેટર એંગલ આગળ જ છે જોઈ લો એટલે કશું ચેન્જ કરવાની જરૂર નથી એટલે લેફ્ટ હેન્ડ સાઈડ sin 5x plus sin 3x divided by cos 5x plus cos 3x चलो फॉर्मूला अप्लाई करो s plus s दिमाग में आई जવું જોઈએ 2sc divided by c plus c 2cc c plus c means 2cc चलो s plus s equal addition divided by 2 एक वक्त subtraction divided by 2 सेम प्रोसीजर नीचे भी एंगल एनाइट છે એટલે કે એડિશન ડિવાઇડ બાય 2 સબટ્રેક્શન ડિવાઇડ બાય 2 ઈઝીલી થઈ જશે સિમ્પ્લિફાઈ કરો which equals to 2 sin 5x plus 3x 8x by 2 means 4x into cos 5 minus 3 2x divided by 2 means x whole divided by 2 cos 4x into cos x चलो 2 cancel cos x cancel final sin 4x by cos 4x डायरेक्ट લખું છું tan 4x which is your right hand side hence proved તમારે જે પ્રૂવ કરવાનું હતું થઈ ગયું ક્લિયર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ અને જોઉં છું exercise 3.3 exercise 3.3 question number 18 prove that not sum છે prove that આપણે પ્રૂવ કરવાનું છે sin x minus sin y बहुत सिंपल क्वेश्चन છે sin x minus sin y divided by cos x plus cos y equals to tan x minus y divided by 2 equals to tan x minus y divided by 2 तो આ બી એક ઈઝી ક્વેશ્ચન છે તો ધ્યાનમાં રાખજો શું કરવું પડશે તો સ્ટાર્ટ તો ઓબ્વિયસલી છે લેફ્ટ હેન્ડ સાઈડ થી થશે બીકોઝ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ બિગર ધેન ધ રાઈટ હેન્ડ સાઈડ હિયર અને ક્વેશ્ચન સોલ્વ કરીએ See
चलो लेफ्ट हैंड साइड, राइट डाउन द लेफ्ट हैंड साइड. sin x minus sin y, sin x minus sin y divided by cos x plus cos y, cos x plus cos. ફોર્મ્યુલા કયો એપ્લાય થશે? તો બંનેમાં s minus s અને નીચે c plus c બંને ફોર્મ્યુલા તમને આવડે છે. ચલો s minus s શું થશે? 2cs 2cs એક વખત એડિશન બાય 2 એક વખત સબટ્રેક્શન બાય 2 હોલ ડિવાઇડ બાય c plus c 2cc 2cc. ચલો એંગલ એડિશન બાય 2 એંગલ x plus y ડિવાઇડ બાય 2 સબટ્રેક્શન બાય 2 બંનેમાં સેમ એંગલ છે એટલે ઉપર નીચે બંને સેમ આવશે x minus y by 2. चलो अब डायरेक्ट सिंप्लिफिकेशन થાય નહીં તો ડાયરેક્ટલી કેન્સલ કરો. કેન્સલ શું થશે? 2 2 કેન્સલ, cos x plus y by 2 કેન્સલ, રહ્યું શું? sin x minus y divided by 2 whole divided by cos x minus y by 2. This is sin x minus y by 2 cos x minus y by 2 equals to tan x minus y by 2 which is your right hand side. એ તમારી right hand side થઈ જશે પ્રૂફ આવડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 પણ લઈ લઈએ અહીંયા. એક્સરસાઇઝ 3.3 ક્વેશ્ચન નંબર 19. એનો ક્વેશ્ચન નથી લખતો, સ્પેસની આપણે જગ્યાની જરૂર પડશે એટલે ક્વેશ્ચન નથી લખતો, આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ થશે. ક્વેશ્ચન જોવા તમે ઓબ્ઝર્વ કરો. બટ ક્વેશ્ચન એવો છે sin x sin 3x ડિવાઇડ બાય cos x cos 3x. જે ગ્રેટર એંગલ છે ને એ પાછળ આપ્યો છે તો આપણે એને ઓલવેઝ આગળ લખવાનો ટ્રાય કરીએ છીએ. એટલે આપણે જે ગ્રેટર એંગલ પાછળ આપ્યો છે એને આપણે આગળ લખીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ, ગ્રેટર એંગલ આગળ લખીએ એટલે થઈ જશે sin 3x plus sin x divided by cos 3x plus cos x. ક્લિયર? ક્વેશ્ચન આવો છે પ્રૂવ ધેટ કરીને sin x plus sin 3x દિમાગમાં રહે ને એટલે લખું છું divided by cos x plus cos 3x equals to tan 2x પ્રૂવ કરવાના છે. પ્રોસિજર તો આના જેવી સેમ થવાની છે. બટ જે ગ્રેટર એંગલ છે એટલે કે x કરતા 3x ગ્રેટર છે એ પાછળ છે, બિગર એંગલ પાછળ છે તો એને આપણે આગળ લખાય. લેફ્ટ હેન્ડ સાઈડ લખાય ને એડિશન માં છે. સપોઝ સબટ્રેક્શન માં હોત તો માઈનસ કોમન લઈને પણ આગળ લખાય. ખબર પડી? ચલો તો આગળ લખી દીધું. હવે ફોર્મ્યુલા s plus s, ફોર્મ્યુલા ઇઝ 2sc s plus s 2sc અને નીચે આવશે ફોર્મ્યુલા c plus c means 2cc. ક્લિયર? ચલો એક વખત એડિશન ડિવાઇડ બાય 2, એક વખત સબટ્રેક્શન ડિવાઇડ બાય 2. ચલો 3x plus x divided by 2. સેમ હિયર 3x minus x divided by 2. ચલો અહીંયા भी એડિશન ડિવાઇડ બાય 2, 3x plus x divided by 2. subtraction divided by 2, 3x minus x divided by 2. Now simplification, which is equals to 2 sin 3x plus x 4x by 2 means sin 2x into cos 2x by 2 means x divided by 2 cos 2x into cos x. 2 will get cancelled, cos x cancel. Final answer sin 2x divided by cos 2x which is equals to tan 2x which is your right hand side. Hence proved. તમારો ક્વેશ્ચન પણ પ્રૂવ થઈ ગયો. તો બહુ ઈઝી ક્વેશ્ચન્સ હોય છે. પ્રૂવ ધેટ ના આટલા ક્વેશ્ચન્સ આપણે રાખ્યા છે, ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ આઉટ કર્યા છે. તમે આ બધા ક્વેશ્ચન એકવાર નોટબુકમાં નોટ્સમાં લખશો, સાથે સાથે એકવાર તમે પ્રેક્ટિસ બુક બનાવી હોય અલગથી રફ બુક જેવું તમે અલગ રાખતા હો એમાં જાતે ગણી નાખજો એટલે તમને ક્લિયર થઈ જશે. આ ક્વેશ્ચન કે બહુ અઘરા નથી.
ક્લિયર? આજના વિડિયોને લાઈક કોમેન્ટ કરી આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ.